હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હેલો ગાઈઝ, કેમ છો? બધી મજામાં ન હોય તો કંઈ વાંધો નહીં, ટેન્શન લેવાનું નહીં. આપણા બ્લોગમાં આપણે મદદ કરવાની હોય. તો ચાલો આજનો આપણો બ્લોગ શરૂ કરીએ. તમને એમ કે સવાર નથી, આ અત્યારે છે કેટલા વાગ્યા ખબર છે? ઘડિયાળમાં થયા 11, સાડા 10 જેવું થયું. અને ગાઈઝ આપણે આજે જવાનું હતું પાર્ટીમાં, તો આપણે જવાનું છે પાર્ટીમાં. એટલે હું અત્યારે 10:30 વાગે ગાઈસ તો આપણે તાળું મારતા જઈએ, કેમ કે એમ પપ્પાના મમ્મીને હુઈ ગયા. એટલા માટે હું કોઈ આવે નહીં, આપણે આયા બુઝાઈ પડી સવી સડાવીએ, ગેસ ચાલુ કરી દઈએ ને નીકળી જાય. ચાલો તો ગાઈસ આપણે સીધા પાર્ટી. ગાઈસ તો આપણે પૂગી ગયા છીએ અને હવે જવાનું છે ખેતરમાં. અંદર ખેતરમાં હે પાર્ટી, એટલે જવું પડે ને અંદર. તો રસ્તો નથી દેખાતો અમારે, જોતા જઈ. ટાઈટ એવી છે, ઠરી ગયો ત્યાંથી, અહીં ઘેરથી અહીં પૂગ્યો છે, ઠરી ગયો. હા એટલે અટાણે તમે હોલ પાડો. હા, નવીરા હતા, પાર્ટી બાલ્ટી બનાવી દીધી. હું તો હવે પેલા લાઈવ થઈ ગયો લાગે. ઈને આ બાજુ એ ભાગા ભલે ન્યા તો આપી તે જાને ઓલું પાડ ની તાર હવાર જાવ નથી. મારે કાલ ઓર્ડર માં જાઉં. ક્યાં? એને શું કાકા તળમું દાગ છે ન્યા થોડું કમ ના એ રખાઈ ના હોય. ગોકા મારે કલમું બરી જાય તો હા હાલી નીકળો. 2 દિન રજા મૂકી તો કીમાં રજા મિલી? નોકરી ચાલુ છે તારે? કેવાની? પોલીસની કે પછી એટલે ટ્રેનમાં મળી ને કા માં શું કરવાનું? એલા ડિપ્લો ઉપર કે આઈટીઆઈ કરી છે? કોણ? મારે 10 માં 50% છે. હા 12 માં છે 72. 10 માં ડી ગ્રુપમાં ભરતી છે, રેલવે ભર દેજે ફોર્મ. મારે નથી કર્યું સરકારી નોકરી. સરકારી નોકરીમાં શું કરું? 5 ફેરે 5000 પગાર વધે. મારો હા દર મહિને 5000 રૂપિયા વધે. દર મહિને વરમાં 42000 રૂપિયા પગાર વધારો. ઓહો. તો આવેલા ગાઈસ તો ટાઈટ હતી તો અહીં તો બધી તાપણું કર્યું હતું, બેઠા હતા. અને તરબૂચની જે પાથરેલી તાલપત્રી જેવું હોય એમાં તે હોલ પાડતા હતા ને તાપણું કર્યું હતું. ગાઈસ આપણે એમ ધાણામાંથી તોડવા આવી ગયા હતા ને અહીં તો લીલું છે ટાણે, ઠારે આવી ગયો ટાણા. બહુ સેટું છે હો ભાઈ. ધાણા એરિયા મેથી આરી આ મેથી છે કે આરી ભાઈ મેથી છે યાર. આવો ધાણા તોડું કે હા. તો ગાય આપણે આપણા ધંધે વર્ગી ગયા. મોડું થઈ જાય પાછું સવારમાં, પછી પાછું ઉઠવામાં છે ખબર છે ને પછી. ભજીયાના સ્પેશિયાલિસ્ટ કારીગર જગાભાઈ અમારે લોટ બાંધવા બેસી ગયા. તો સાદી સોડા લઈને બેસી ગયા. સાદી સોડા નાખવાની લાગે. પછી કઈ લોટ બાંધે ટાણે ભજીયાનો.
ગાઈસ તો આપણે જગાભાઈ લોટ બાંધી દીધો છે, મસ્ત લોટ બાંધ્યો, એમાં સોડા બોડા નાખીને લોટ બાંધ્યો, બાકી કંઈ ઘટે નહીં. તો ચાલો આપણે ભજીયા બનાવવા જઈએ. ગાઈસ તો ભજીયા પૂરવાના ચાલુ થઈ જાય ને જગાભાઈ મસ્ત ભજીયા પૂરવા વળગી ગયા, જોઈ શકો છો તમે. ગોટા બનાવ્યા હો, બાકી ગુલાબ જાંબુ જેવા જોઈ શકો છો ગાઈસ તમે. ભજીયા એક નંબર ભજીયા બને છે. પેલો ઘણો ભજીયાનો પાકેજ છે ને, જગાભાઈ શાખવા વળગી ગયા ભજીયા, એને તો ચાલુ કરી દીધું અને એ શાખે છે કે કેવા થયા કેવા નહીં, શું ઘટે એ રીતનું છે. ખાવા નથી વળગી ગયા ને હવે પેલો ઘણો બનવાની તૈયારી જ છે, પાકી ગયો લગભગ, આગળ કાઢી લેશે. ઘણ્યા નો બેહવા દેતો ઘણ્યા અહીંયા એક દી ભજીયા ગઈ ને જઈ જીતર કાકા એ ઓલું નાખ્યું, હળદર નાખી કાળા મોકળા એમાં કાં અર્ધ નાખી કે પીરા અંદર ટ્રાય કરતા હતા. હા કારીગરને તો નવું કરવાનું હોય ને કે. ગાઈસ તો ભજીયાના ગોટા તૈયાર થઈ ગયા, જોઈ લો તમે, મસ્ત ભજીયા ગોળ ગોટા હો. બાકી પનીર તો એક વખત તમને હું લાગે બટેટા ભૂંગળા, અલગ બટેટા ભૂંગળા શું હતું? પાવભાજી માલ સામાન ભેગો કરીને પી ગયો. બસ એ વધારે બધા બી ગયા ભજીયા ખાવા, તો જો તમે બધા વર્ગી ગયા છે ને, આપણે પણ બી ગયા છે. આપણે વાટ જોવાની જ નથી કોઈની, એક નંબર ભજીયા બન્યા જ છે, મજા જ આવે એવા છે. આજ તો ખાવાના જ છે ને, બધા ચાલુ કરી દીધું હતું ને આપણે ચાલુ કરી દઈએ. ચાલો તો ગાઈસ તો જો આપણે ખાઈ, હવે એન્ડિંગ છે આપણું, હવે આગળ પૂરું થઈ જાય, પેટ ફૂલ થવા આવ્યું લગભગ. તો ગાઈસ આપણે ઘેર પૂગી ગયા અને બધા સુઈ ગયા, અને હું ઘેર પૂગી ગયો, પાર્ટીમાંથી આવી ગયો તો ઘેર, અને હવે આપણે સુઈ જવાનું છે. તો ચાલો ગુડ નાઇટ, આપણે આજે સુઈ જાય. અને આવા સમાચારના બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.